નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। વિશ્વ હજુ કોરોનાની અસરમાંથી માંડ બહાર આવ્યું છે, ત્યારે ફરી એકવાર જીવલેણ નિપા વાયરસની એન્ટ્રી કરી લીધી છે। ભારતના દક્ષિણ રાજ્ય કેરળમાં નિપા વાયરસના કેસોમાં વધતા ફફડાટ ફેલાયો છે। ખાસ કરીને કેરળના મલપ્પુરમ જિલ્લામાં સ્થિતિ ગંભીર બનતા વહીવટીતંત્ર દ્વારા લોકડાઉન જેવા કડક પ્રતિબંધો લાદી દેવામાં આવ્યા છે। નિપા એક ઝોનોટિક વાયરસ છે, જેનો અર્થ એ છે કે પ્રાણીઓમાંથી માણસમાં ફેલાય છે। નિષ્ણાતોના મતે આ વાયરસ મૂળભૂત રીતે ચામાચીડિયા દ્વારા ફેલાય છે। જ્યારે માણસો જંગલ તરફ વળ્યા અને પ્રકૃતિ સાથે છેડછાડ વધી, ત્યારથી આ વાયરસના સંક્રમણની શરૂઆત થઈ હોવાનું માનવામાં આવે છે। નિપા વાયરસના લક્ષણો સામાન્ય રીતે સંક્રમણના 4 થી 14 દિવસમાં દેખાવા લાગે છે। શરૂઆતમાં તીવ્ર તાવ અને અસહ્ય માથાનો દુખાવો, ઉધરસ, ગળામાં દુખાવો અને શ્વાસ લેવામાં તકલીફ, સ્નાયુઓમાં દુખાવો અને થાક લાગવો। જો ચેપ વધે તો મગજમાં સોજો આવી શકે છે, જેનાથી દર્દીઓ કોમામાં જઈ શકે છે અથવા મૃત્યુ પણ થઈ શકે છે। ભારતમાં વર્તમાન સ્થિતિ અને WHOની ચેતવણી। વિશ્વ આરોગ્ય સંસ્થા નિપા વાયરસને અત્યંત ઘાતક અને ગંભીર શ્રેણીમાં મૂકાય છે। આ વાયરસનો મોર્ટેલિટી રેટ અંદાજે 70% જેટલો ઊંચો છે, જેનો અર્થ ત્યારે કોરોના કરતાં પણ વધુ ખતરનાક બનાવે છે। કેરળ ઉપરાંત પશ્ચિમ બંગાળમાં પણ 5 થી વધુ કેસો સામે આવ્યા છે। ત્યારે મિત્રો, આજના માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।